કીધું કે ભાઈ આ ટેસ્ટ છે હું તમને લેખિતમાં આપી દઈશ, એટલે એનો મતલબ એવો કે મારી નોકરી કન્ફર્મ. તો વચ્ચેના સાહેબ હતા કે ના ના, એમ તો સાહેબ સાથે વાત કરવી પડે ને, અને તમે ક્લાસમાં જાઓ, વિદ્યાર્થીઓ ઓકે કરે પછી નક્કી થાય. તો મેં કીધું એક કામ કરો, મેં જોયું એટલે મેં એમને તો રોલ પહેલાં પાછો જ આપી દીધો હતો. મેં ટેસ્ટમાં કશું ના લખ્યું અને આપી દીધું. પછી એમણે જે ટ્રસ્ટી હતા એમને આપ્યું, અને ટ્રસ્ટી સીધા ઓફિસમાંથી બહાર મને મળવા માટે આવ્યા. કેમ સાહેબ? એમ. મેં કીધું સાહેબ મેં નોકરી નહીં, મુલાકાત માગી હતી. તમે મને ખાલી એપોઇન્ટમેન્ટ આપો તમારી. મેં કીધું આ સાહેબ એવું કહે છે ને કે તમે ક્લાસમાં જાઓ ને વિદ્યાર્થીઓ જે કાંઈ કહે ને પછી અમે નક્કી કરીએ. મેં કીધું એક કામ કરો, આપણા કેમ્પસમાં જેટલા ઇંગ્લિશના શિક્ષક હોય અથવા ઇંગ્લિશ જાણતા હોય એવા શિક્ષકો તમે 5, 15, 25 જેટલા હોય એ ક્લાસમાં બેસો. પછી મને એક ચોક સ્ટીક આપો, એક બોર્ડ આપો અને ટોપિક આપો. પછી આપણે નક્કી કરીએ કે મને તમે નોકરી આપી શકશો કે કેમ. તો એ ટ્રસ્ટે એવું કીધું, સાહેબ કાંઈ જરૂર નથી, તમારી વાત ઉપરથી ખ્યાલ આવી ગયો કે શિક્ષણ ક્યારેય ગड्ढું નથી થતું.